આણંદ બ્રહ્મશક્તિ સેના દ્વારા પરશુ દીક્ષાનો કાર્યક્રમ યોજાયો। 1500થી પણ વધુ યુવક યુવતીઓ, સાધુઓ, સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં પરશુ દીક્ષા ગ્રહણ કરી। બ્રહ્મશક્તિ સેના ગુજરાત દ્વારા આજ રોજ આણંદ સ્થિત લાંબેલ ગામ ખાતે સમસ્ત ગુજરાતમાંથી આવેલા બ્રાહ્મણોને પરશુ દીક્ષા આપવામાં આવી હતી। ગુજરાતમાં સૌપ્રથમવાર ઐતિહાસિક ભવ્યથી દિવ્ય પરશુ દીક્ષા ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મહાસંકલ્પની સાથે ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહેલા 1500થી વધુ યુવાનો અને યુવતીઓએ આજરોજ પરશુ દીક્ષા ગ્રહણ કરી હતી। બ્રાહ્મણ માત્ર શાસ્ત્રમાં નહીં પરંતુ શસ્ત્રમાં પણ નિપુણ હોય છે તેની પ્રતીતિ કરાવવામાં આવી હતી। સાધુ સંતો, મહંતો અને ઋષિકુમારોની ઉપસ્થિતિમાં આ સમારોહ ગુજરાત બ્રહ્મશક્તિ સેના આણંદ દ્વારા યોજવામાં આવ્યો હતો। બ્રાહ્મણ સમાજમાંથી આવતા અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ થકી સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણ એકતાના દર્શન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાતમાંથી બ્રાહ્મણો, ઋષિકુમારો, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા સંતો, મહંતો અને ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા। પુરાણોક્ત પુણ્યફલ મારું નામ છે જપિન ઠાકર। બ્રહ્મશક્તિ સેના ગુજરાત આણંદ દ્વારા સૌ પ્રથમવાર ગુજરાતમાં ઇતિહાસ હશે કે 1500થી વધારે યુવાનો અને યુવતીઓ સમાજના પરશુ દીક્ષા ગ્રહણ કરશે। પરશુ દીક્ષા એટલે સમાજની રક્ષા, સનાતન ધર્મની રક્ષા, વેદોની રક્ષા અને એ જ વિચાર સાથે આજે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ બ્રહ્મશક્તિ સેના દ્વારા યુવાનો અને યુવતીઓને ભગવદ્ ગીતા અને પરશુરામ દાદાની ફરસી આપવામાં આવશે। અમારો વિચાર સંકલ્પ છે કે દરેક ઘરના મંદિરે પરશુરામ દાદાની ફરસીનું પણ સાથે સાથે પૂજન થાય, એ સંકલ્પ સાથે આજે યુવાનો અને જનજાગૃતિ માટે અને આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર પરશુ દીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેથી કરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત તો કરીએ છીએ પણ શાસ્ત્રની સાથે શસ્ત્રની પણ દીક્ષા। બ્રાહ્મણ ખાલી શાસ્ત્રમાં રુચિ નથી રાખતો, એને શસ્ત્રનું પણ જ્ઞાન છે અને શસ્ત્રનું જ્ઞાનનું વધુ જ્ઞાન અત્યારે જાગૃતતા કરવા માટે આજે પરશુ દીક્ષા બ્રહ્મશક્તિ સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। 12:39ના વિજય મુહૂર્તે દરેક યુવાનો અને યુવતો પરશુ દીક્ષા ગ્રહણ કરશે। હર હર મહાદેવ, જય જય પરશુરામ। I myself Sakshi Then Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.